કચ્છના સામખિયારી ખાતે શ્રી ક્ષત્રિય નાડોદા રાજપૂત અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ ભચાઉ અને રાપર તાલુકાના રાજપૂત સમાજનું દ્વિતીય સ્નેહ મિલન યોજાયું, જ્યાં સમગ્ર ગુજરાતભરમાંથી હિંદવાણી રાજપૂત, વાગડ રાજપૂત, નાડોદા રાજપૂત સમાજ, કારડિયા રાજપૂત સમાજ અગ્રણી હાજર રહ્યા હતા, જેમાં શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત વડા શ્રી લક્ષ્મણસિંહજી યાદવ સાહેબ, ઉપાધ્યક્ષ અને ભામાશ્રા ધીરુભા ડોડિયા, દિલીપસિંહ બારડ, રાજ્ય મહામંત્રી શ્રી ટ્રસ્ટી શ્રી દેવાજી ડોડિયા, કચ્છ જિલ્લા પ્રમુખ રામસિંહજી સોલંકી, યુવા કાઉન્સિલ ગુજરાત ઉપપ્રમુખ ભરતસિંહ પરમાર, કચ્છ જિલ્લા ઉપપ્રમુખ વિશાલસિંહ ઝાલા, સુરુભા ચાવડા, જયદીપસિંહ મોરી, મહામંત્રી સુખદેવસિંહ અસવાર, દિગુભા પરમાર, અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશન પ્રમુખ તેમજ નાડોદા રાજપૂત વિકાસ પરિષદ ડીસા પ્રમુખ શ્રી ભાવેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ ડીસા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી નરસિંહભાઈ વાઢેર, અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશન નાડોદા રાજપૂત સમાજ ગાંધીધામ પ્રમુખ હરસુખભાઈ ડાભી, ઉપપ્રમુખ વિનોદસિંહ ગોહલ, નાડોદા રાજપૂત સમાજ માધાપર ભુજ જગદીશભાઈ જાદવ, અરવિંદસિંહ ચિંધવ તથા નામી અનામી અગ્રણીઓ સૌએ હાજરી આપી હતી, જ્યાં સામખિયારી સામાજિક યુવા ટીમ પ્રમુખ કાંતિભાઈ કે ડોડ, શમશેરપુરા તથા ઉપપ્રમુખ ગોપાલસિંહ ડી પઢિયાર અણેજ તથા સમાજના યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.